ભગવાને પોટલી લીધી, પોટલી ખોલી, પૌવા નીકળ્યા, અને પૌવા નીકળ્યા પછી ભગવાને એટલું જ કીધું કે એલા સુદામા, એલા તને હજી એકલા એકલા ખાવાની ટેવ નથી ગયા? બાળપણની વાત યાદ કરાવી છે. આ તને હજી ટેવ નથી ગઈ એકલા એકલા ખાવાની? યાદ છે તને? આપણે બે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા અને બે જંગલમાં ગયા, પછી ઓલા મારા ભાગના દાળિયા તું ખાઈ ગયો તો યાદ છે તને? શું મજા છે! બાળપણનો મિત્ર મળે ત્યારે હળવું થવાની એટલી મજા આવે, પછી બધું ભૂલાઈ જાય. અને તમે તમારા અંતરની ખુલીને વાત કરી શકો ને એવો એક તો રાખજો. જો તમે તમારા અંતરની બધી જ વાત જે તમે તમારી જાતને કહી શકો એ જ વાત તમે એક મિત્રને કહી શકો એવો એક મિત્ર રાખજો. પણ મારી પ્રાર્થના છે કે જે મિત્રએ તમારા ઉપર ભરોસો કરીને પોતાની અંગત વાત તમને કીધી હોય એનો ભરોસો ક્યારેય તોડતા નહીં. કોઈ દિવસ ભરોસો ન તોડશો કોઈ દિવસ. યાદ છે તને? દાળિયા તું ખાઈ ગયો તો? હા કૃષ્ણ, મને યાદ છે. પણ મારે તમને આજે કહેવું છે કે સુદામાને કાંઈ એવી ભૂખ નહોતી લાગી કે એને દાળિયા ખાઈ જવા પડે. પણ મૂળ હકીકત એવી હતી કે જ્યારે સાંદીપની ઋષિના આશ્રમમાં ભણતા હતા એના પત્ની આ બધા બાળકોને જ્યારે દાળિયા આપતા હતા, એ દાળિયામાં ગરીબાઈ ભરી હતી, દરિદ્રતા વેચી હતી બધાને થોડી થોડી. અને હતું કે જે દાળિયા ખાય એ ગરીબ બને. આ બંને જણા દાળિયા લઈને ગયા અને એ દાળિયાનું ભાતું સુદામા પાસે હતું. અને સુદામાને ખબર પડી કે આ દાળિયા ખાઈ ગરીબ બને, એટલે સુદામાએ નક્કી કર્યું કે હું ગરીબ થાવ તો ભલે થાવ, મારો મિત્ર કૃષ્ણ ગરીબ ન થવો જોઈએ કોઈ દિવસ. કૃષ્ણ ગરીબ ન થાય એટલા માટે કૃષ્ણના ભાગના દાળિયા સુદામા ખાઈ ગયા હતા. આ ભાઈબંધી છે, આ મિત્રતા છે. અને એટલા માટે જ આ પવિત્ર વ્યાસપીઠ સુદામાની મિત્રતાને વારે વારે ગાયા કરે છે. પરમાત્માએ સુદામાના કપાળમાં જોયું તો લખ્યું તું શ્રી ક્ષય. સંપત્તિ જ ન હોય. ભગવાને એને ભૂંસી ન નાખ્યું, એને આમ આમ ઉલટાવી નાખ્યું, ખાલી અક્ષય શ્રી કરી દીધું. જ્યાં કુબેરનો ખજાનો ઓછો પડે આવી સંપત્તિ હોય. એક મુઠ્ઠી પૌવા ખાધા ભગવાને. દ્વારિકામાં જેટલી સંપત્તિ હતી એવી સંપત્તિ ભગવાને પોરબંદરમાં આપી. ત્યારબાદ બીજી મુઠ્ઠી પૌવા રૂકમિણીએ ખાવા ન દીધા. પ્રભુ રહેવા દો, સંપત્તિ આપવા માટે તમારે બીજી મુઠ્ઠી પૌવા ખાવાની આવશ્યકતા નથી, રહેવા દો આપ. અને ન ખાવા દીધા એની પાછળનું એક કારણ એ પણ હતું, પ્રભુ આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, અમને લેવા દો. જો બ્રાહ્મણના ઘરનો પ્રસાદ અમારા પેટમાં જશે ને તો અમારા કેટલાય જન્મના પાપ બળીને ભસ્મ થઈ જશે. વર્ષમાં એકાદ વખત બ્રાહ્મણના ઘર જમી આવવું. ક્યારેક વર્ષમાં જમાડો ભલે ગમે એટલી વાર, પણ એકાદ વખત બ્રાહ્મણના ઘરનું જમી આવજો. અને ક્યાંય તમને જમવાનું કંઈ અવસર ન મળે તો આ બ્રાહ્મણ તમને કહીને જાય છે કે વર્ષમાં એક વખત તથાસ્તુ વિદ્યાપીઠે આવીને જમી જાજો, ઠાકોરજીનો પ્રસાદ ખાઈ જાજો. જો પ્રસાદ ખાઈ જશો ને તો તમારા સૌના પાપ બળીને ભસ્મ થશે. માટે વર્ષમાં એક વખત તો એક વખત તથાસ્તુ વિદ્યાપીઠે આવજો. એ બાજુ નીકળો તો ગમે ત્યારે જાજો, પણ જો સ્પેશિયલ આવો તો એક વખત ત્યાં જાણી લેજો, હું હોઉં ત્યારે આવજો, જેથી કરીને તમને બધાને મળી શકું. પ્રભુને બીજી મુઠ્ઠી પૌવા ન ખાવા દીધા. એક રાત્રિ સુદામા બ્રાહ્મણ રોકાય છે. બીજા દિવસે સવારે જ્યારે સ્નાનાદિ કર્મ કરી પરવારી પોતાનું નિત્ય કર્મ કર્યું, બધા બેઠા છે અને સુદામાએ કહ્યું કે તો કનૈયા હવે હું જાઉં હો. ભગવાને તરત જ કીધું બસ સુદામા જાવું છે, ભલે
વાંધો નહીં, આવજે હો. ભગવાનને ઈચ્છા બહુ હતી કે સુદામાને રોકી લેવો છે, પણ ન રોકાય. એનું કારણ એ હતું કે અહીંયા સુદામા જમી લેતા હતા. સુશીલા નારી પાસે બધું હતું છતાં જમતા નહોતા. કારણ મારા પતિ આવે પછી એને જમાડીને પછી હું જમીશ. ભાગવતજીમાં લખ્યું છે કે દ્વારિકાનાથ ભગવાને દ્વારિકામાં રહીને મનોમન પોરબંદરમાં રહેલી સુશીલા નારીને પ્રણામ કર્યા છે. પતિવ્રતા નારીને ભગવાન પ્રણામ કરે છે. ત્યારબાદ જેવા સુદામા જવા માટે તૈયાર થયા, ભગવાને ભારે અહીંયા કીધું, સુદામા ખોટું ન લગાડો તો એક વાત કહું. સુદામા કહે છે, અરે અરે કનૈયા, આપણે બે મિત્ર છીએ અને મિત્રને મિત્રની વાતનું ખોટું લાગી જાય તો મિત્રતા કામની શું? એક મિત્ર તો એવો હોવો જોઈએ જે તમને સાચું કહી શકે. ખાલી વાહ વાહ કરે એવા મિત્ર ન રાખવા, તમને સાચું કહી શકે એવો રાખવો એક. બોલો કનૈયા, શું કહેવું છે? ભગવાન ભારે અહીંયા કહે છે, સુદામા આ પીતાંબર પહેર્યું, પીતાંબર મારું છે. તમારી પોતડી ધોવાઈ ગઈ છે, એ પોતડી પહેરતા જાઓ ને પીતાંબર કાઢતા જાઓ. અષ્ટપટરાણીઓ, દાઉદાદા, આ બધા ભગવાનની સામું જોયો કે પ્રભુના શું થયું છે. એક પીતાંબર અહીંથી કઢવી લે છે. પોરબંદરમાં આટલું બધું આપ્યું છે ને પીતાંબર અહીંયા કઢવી લે છે. સુદામાએ આભાર વ્યક્ત કર્યો, કૃષ્ણ સારું થયું તમે મને યાદ કરાવ્યું, હું તમને મળવાના હરખમાં બધું ભૂલી ગયો હતો. સુદામાને ખબર હતી કે માગીશ તો હમણાં આપી દેશે, પણ સુદામાનો નિર્ધાર હતો કે બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી કનૈયા. બે હાથ મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું મને આપે એ વાત મને મંજૂર નથી. ક્યારે હું માગીશ ને કનૈયા કોઈ દિવસ. સુદામા પોતડી પહેરવા જાય છે પીતાંબર કાઢીને. દાઉદાદાએ ભગવાનને પૂછ્યું, પ્રભુ આ શું કરો તમે? પોરબંદરમાં આટલું બધું આપી દીધું તમને, આ તમારો જીવ આ પીતાંબરમાં પડી ગયો? એક પીતાંબર વધારે પહેરીને જાય તમારું શું લૂંટાઈ જવાનું હતું? ભગવાને નમ્રતાથી કીધું કે મોટા ભાઈ કયો તો હજી પીતાંબર પોરબંદર મોકલી દઉં, પણ મારો સુદામો પોતડી પહેરીને જ જશે. કેમ આવું કેમ કરો છો? ત્યારે ભગવાન બોલ્યા છે, મોટા ભાઈ મારા સુદામાને અયાચક વ્રત છે, કોઈ પાસે માગવું નહીં, આ વ્રત છે. અને મારો સુદામો પોરબંદરથી પોતડી પહેરીને આવે અને દ્વારકાથી પીતાંબર પહેરીને જાય ને તો પોરબંદરના લોકો એમ કહે કે નહીં માગવાનું તો ખાલી વ્રત રાખ્યું છે, બાકી આ દ્વારકાથી પીતાંબર માગી આવ્યો. અને મારા સુદામાને કોઈ માગણ કે હવે કૃષ્ણ ન સાંભળી શકે કોઈ દિવસ. જેટલો પ્રેમ સુદામાને કનૈયા પ્રત્યે, એટલો જ લાગણી અને એટલો જ પ્રેમ કૃષ્ણ સુદામા પ્રત્યે છે. પ્રભુ પીતાંબર કઢવી લીધું, પણ ખાલી એટલું કહી તો દો કે મેં તને પોરબંદર મોકલી દીધું જ બધું. ભગવાન બોલ્યા છે, મોટા ભાઈ માગવા આવનારો માણસ જો માગી ન શકતો હોય તો હું દેનારો છું, કેમ કહી શકું મેં તને આટલું આપ્યું છે? બંને ભાઈઓ ભગવાન કૃષ્ણ અને દાઉદાદા બંને ભાઈઓ 56 સીડી ભગવાનને ઉતારે છે. સુદામા ભગવાનનો વૈભવ જોતા જોતા ઉપરની ધજાને જોતા જોતા જાય છે. શું દ્વારિકાનો વૈભવ છે વાલા વૈષ્ણવો! આ દુનિયાનું કદાચ દ્વારિકા કરતાં મોટા મોટા મંદિરો હશે, પણ એક વાત તો કહેવી ઘટે છે, દુનિયામાં ગમે તેટલા મંદિર હશે પણ જગત મંદિર તો એક જ દ્વારિકામાં છે. આખા જગતનું મંદિર એક જ દ્વારિકામાં છે. એક જ મંદિરને જગત મંદિર તરીકે ઓળખાય છે, બાકી કોઈ બીજું મંદિર નથી જગત મંદિર. અને જગત મંદિરની તમે આમ તમે એનું ઐશ્વર્ય તો જુઓ. બધા મંદિરોમાં કદાચ દિવસમાં એકાદ ધજા બદલતી હશે, આવું આપણે સહજ ભાવ રાખીએ, પણ દ્વારિકામાં આપણો ઠાકોરજી રોજની 6 ધજા ફેરવે છે. 6 ધજા ફેરવે. અને તોય આજ આપણને સંકલ્પ થાય કે મારે ધજા ચડાવી છે તો 2 વર્ષ તો લાઈનમાં ઊભું રહેવું પડે છે. આવો ઐશ્વર્ય આપણા ઠાકોરજીનો છે. બધી સમૃદ્ધિને જોતા જોતા 56 સીડી ઉતરે છે. અડધે પહોંચ્યા કે ભગવાનની નજર પડી, નીચે રથ તૈયાર હતો. દાઉદાદા હામું જોયું એટલે દાઉદાદાએ કીધું આના માટે મૂકી આવે આને લઈને. ભગવાન ના પાડી દીધી, ના, સુદામો રથમાં બેહીને નહીં જાય, ચાલીને જ જશે.
દાઉદાદા કહે છે પણ કનૈયા જલ્દી પહોંચી જશે, ભલે ને મૂકી આવે, દારૂકને કહીએ મૂકી આવે. ના મોટા ભાઈ, સુદામાને ચાલીને જવા દો. કેમ? તો કહે છે કે સુદામા જેવો પવિત્ર બ્રાહ્મણ એના ઉઘાડા પગે મારા દ્વારિકાની ધરતીમાં ચાલશે ને તો મારી દ્વારિકા પાવન બની જશે, પવિત્ર થઈ જશે. તમે વિચાર કરો વાલા વૈષ્ણવો, જેનું નામ લઈએ અને આપણો પાપ ધોવાઈ જાય, એ દ્વારિકાની નગરીને પાવન કરવા ભગવાન સુદામાને ઉઘાડા પગે ચલાવે છે. શું બ્રાહ્મણોનો મહિમા છે! ભાગવતજીમાં કથા છે કે ભગવાન જ્યારે સુદામાના પગ ધોયા ને તો એ સુદામાના પગ ધોયેલું પાણી ભગવાને જમણા હાથથી લઈ અને માથા પર છાંટ્યું, પોતાના માથે. પોતે પવિત્ર થયા અને ચાલીને જવા દો ભાઈ, મારી દ્વારિકા પાવન ને પવિત્ર બની જશે. સુદામા જાય છે, ભગવાનને જરાય ગમ્યું નથી સુદામા ગયા, ભગવાનનું હૈયું ભરાઈ ગયું છે. સુદામા ચાલતા જાય, વારે વારે પાછળ જોતા જાય, ભગવાન ઊભા છે હજી. ઠાકોરજીની આંખો રડે છે, વારે વારે સુદામા પાછું વળીને જોવે, સુદામાની આંખો ભરી છે. સુદામા દેખાતા બંધ થયા પછી ભગવાન પોતાની હવેલીમાં આવ્યા. ભગવાન એક ક્ષણ માટે બેસી ગયા. અષ્ટપટરાણીઓ ભગવાનને પાણીનો પ્યાલો આપે છે. ભગવાન સ્વસ્થ બન્યા, પ્રભુ રોયા છે. સુદામા દ્વારકાથી પોરબંદર પહોંચ્યા. પોરબંદર પહોંચીને જ્યાં જુએ તો પોતાની ઝૂંપડીની જગ્યાએ મહેલો હતા. મહેલોને જોઈને ખૂબ ગભરાઈ ગયેલા આ સુદામા, મારી ગેરહાજરીમાં કોણે કર્યું આ? મારા દીકરાઓ ક્યાં ગયા હશે? ત્યાં છોકરાઓ રાજકુંવરના કપડાં પહેરીને આવ્યા. પિતાજી પિતાજી હાથ પકડીને લઈ ગયા. સુશીલા નારી સોનાની થાળીમાં એક દીવો પ્રગટાવી અને પોતાના પતિની આરતી ઉતારવા માટે આવ્યા. પણ સુદામદેવ બ્રાહ્મણે આરતી જાળી લીધી. ભારો પેલા ગયો ત્યારે તમારી પાસે પહેરવાના કપડા નહોતા, અને આ બધું આવ્યું ક્યાંથી? ક્યાંથી આવ્યું આ બધું? સુશીલા રડતા રડતા બોલ્યા છે, નાથ તમે દ્વારિકા ગયા હતા ને? હા. તો બસ એ જ તમારા મિત્ર કૃષ્ણએ આ બધું મોકલાયું છે, એ આપી ગયા છે. કૃષ્ણએ મોકલાયું છે ને આપી ગયા. શબ્દો સાંભળ્યા, સુદામાની આંખમાંથી દડ દડ અશ્રુની ધારા વહી ગઈ. દ્વારિકા તરફ દ્રષ્ટિ કરીને એટલું જ બોલી શક્યા કે એ કનૈયા, દ્વારિકામાં પીતાંબર કઢવી લીધું અને પોરબંદરમાં તે આટલું બધું મને આપી દીધું. આ કૃષ્ણની કરુણા છે વાલા વૈષ્ણવો. પરમાત્માએ પોરબંદરમાં અઢળક સંપત્તિ આપી હતી. સુદામદેવ બ્રાહ્મણની આ કથા આપણને સૌને સંદેશો એટલો આપે છે કે ભગવાન પાસે માગશો નહીં ને તો એ લક્ષ્મીનો નાથ છે, તમારા ધાર્યા કરતા કેટલાય ગણું આપીને ઉભો રહેશે કૃષ્ણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. હે નાથ ભગવાન કૃષ્ણની આ કથા સુદામ ચરિત્રની 2 અધ્યાયની કથા બતાવી. ત્યાર પછી સુખદેવજી મહારાજ એટલું બોલ્યા છે કે રાજા, આ સંસારમાં કોઈ પણ જીવાત્મા, કોઈ પણ મનુષ્ય સુદામાની કથા સાંભળશે તો એના જીવનમાં ગરીબાઈ નહીં આવે કોઈ દિવસ. ગરીબીનો અર્થ એટલો બધો સંક્ષિપ્ત ન કરતા કે પૈસા ન હોય એને જ ગરીબ કહેવાય.
ઘણા લોકો વિચારના ગરીબ હોય, કારણ કે સારા વિચાર ન કરી શકે. ઘણા લોકો વાણીના ગરીબ હોય, સારું બોલી ન શકે. તો માણસ ગરીબ નહીં થાય. પછી સૂર્યગ્રહણના દિવસો હતા. ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનની અંદર પોતાના બધા જ યાદવોને, પરિવારના લોકોને લઈને ગયા છે તીર્થના દેવતાઓનું પૂજન કરવા માટે. અને એ સમયે વૃંદાવનમાંથી નંદ બાબા, યશોદા, ગોપીઓ બધા લોકો કુરુક્ષેત્રમાં આવ્યા. ભગવાન સૌથી મોટી રાવટી સભા ભરીને બેઠા હતા. ઉદ્ધવજી મહારાજ બાર આમ ફરતા હતા અને એમાં બરાબર નંદ બાબાને માં યશોદાને જોયા. પાગલ બનીને દોડ્યા ઉદ્ધવજી મહારાજ. માં, બાબા, તમે અહીંયા? ઉદ્ધવને જોઈને માને જીવ આવ્યો. કૃષ્ણ હશે અહીંયા ક્યાંક. બાબા, ખબર છે તમને? કૃષ્ણ અહીંયા છે. આપ અહીંયા ઉભા રહો, હમણાં જઈને સમાચાર આપું. નંદ બાબાએ હાથ પકડ્યો. ઉભા રહો, ઉભા રહો ઉદ્ધવ. કૃષ્ણને હેરાન ન કરશો. એના કામમાં હોય, એને તમે હેરાન ન કરો. બાબા, જો સમાચાર નહીં આપું તો કૃષ્ણ મને વઢશે. આપ અહીંયા જ ઉભા રહો. રાવટીથી થોડા દૂર ઉભા રાખી બધાને. ઉદ્ધવજી ગયા દોડતા દોડતા. ભગવાન સભા ભરીને બેઠા હતા. સભાની અંદર ભગવાનને વિક્ષેપ કર્યો. ઉદ્ધવે પ્રાર્થના કરી, ક્ષમા માગી. કીધું, પ્રભુ, સમાચાર હતા એટલા માટે વિક્ષેપ કર્યો, ક્ષમા કરજો. બોલો ઉદ્ધવ. પ્રભુ, આપણી રાવટીની બહાર થોડે દૂર વ્રજથી બાબા નંદને માં યશોદા આવ્યા છે. માં યશોદાનું નામ કાને પડ્યું. સભાને સંબોધન કરવાનું છોડીને પ્રભુ દોડ્યા છે. ઠાકોરજી દોડ્યા છે. પાછળ પાછળ ઉદ્ધવ દોડે છે. દોડતા જઈને બાબા નંદને પ્રણામ કર્યા. માં યશોદાને પ્રણામ કરવા ગયા એને પેલા માએ બે હાથ પકડીને ખેંચીને ભગવાનને પોતાની છાતીએ લગાડ્યા છે. માએ આલિંગન આપ્યું ભગવાનને. માં યશોદા ભગવાનને બથ ભરી ગયા છે. નંદ બાબાએ યશોદાના હાથ છોડાવ્યા. યશોદા, શું કરો છો તમે? કારણ વ્રજમાંથી નીકળ્યા પછી પહેલી વાર કૃષ્ણ જોયા છે. જેની વાહે ઝૂરી ઝૂરીને મરે છે, એ કૃષ્ણને આજ પહેલી વાર જોયા. કેટલા મોટા થઈ ગયા, દ્વારિકાધીશ થઈ ગયા હતા. ગોપીઓને ભગવાન મળ્યા છે. બધાને લઈને પરમાત્મા છાવણીમાં આવ્યા. બધાને પોતપોતાનું આસન આપ્યું. બધા બેઠા છે. વાલા વૈષ્ણવો, સૌથી આશ્ચર્યની વાત એ હતી કે દ્વારિકાના સિંહાસન ઉપર બેસનારા કૃષ્ણ આજે સિંહાસને ન બેઠા, સૌથી મોટા આસન ઉપર પોતે બેસી ગયા. માં યશોદાના ખોળામાં ઠાકોરજી બેસી ગયા છે. માની માથે હાથ મૂકીને કૃષ્ણ બોલ્યા છે, માં, શું આપું તમને? રડતા રડતા યશોદાજી એટલું બોલ્યા કે અહીંયા બહુ મોટો થઈ ગયો નહીં. અત્યાર સુધી મારી પાસે માગતા હતા તમે, માં, મને ભૂખ લાગી છે, મને જમવાનું આપો ને. આજ મને માગવા કહો છો? ભગવાન બોલ્યા, હા માં, અત્યાર સુધી મેં તમારી પાસે માગ્યું, તમે મને બહુ આપ્યું છે, પણ આજ કૃષ્ણ તમને પ્રાર્થના કરે છે, હું તમને શું આપું? જ્યારે યશોદાને માગવા કહ્યું ભગવાને, ત્યારે યશોદાએ એટલું જ કીધું, કનૈયા આપશો ને? હા માં, માગી લો એકવાર. તો કૃષ્ણ એટલું આપજો કે જેમ આજ મારા ખોળામાં બેઠા છો ને, હા, બસ જ્યારે તમારી યશોદાનો છેલ્લો શ્વાસ હોય ત્યારે કૃષ્ણ મારા ખોળામાં હોય ને યશોદા પ્રાણ છોડી દે, આટલું આપી દો કૃષ્ણને.
આનો અર્થ થયો કે પ્રભુ મારી સાથે હોય, મારો પ્રાણ છૂટે, મને મુક્તિ મળી જાય, મને મોક્ષ મળે. ભગવાન પાસે માએ મોક્ષ ગતિ માગી. મા દેવકીને પૂછ્યું, મા તમને શું આપું? માએ કહ્યું, પ્રભુ હું માં છું એટલે મારે 2 વચન જોઈએ છે. માગો માં, શું આપું તમને? દેવકીએ કહ્યું, પ્રભુ કંસે મારા 6 દીકરાઓને મારી નાખ્યા ને એને એકવાર જોવા છે મારે. ભગવાન સુતલ પાતાળમાંથી એને દર્શન કરાવે અને પછી બીજું વરદાન માંગ્યું કે તમારા પિતાજીએ જે મુક્તિનો રાહ માંગ્યો ને એ રસ્તો મને બતાવી દો, મને મોક્ષ મળી જાય, મને મુક્તિ મળી જાય.